દોસ્તો જય સરદાર, જય મા ઉમા ખોડલ. મિત્રો આજે એટલે કે તારીખ 2/8/2025 શનિવાર સાંજે 8:30 વાગે એક મોરબીની અંદર પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવેલું છે. આ જનસભાનું આયોજન સામાજિક જાગૃતતા માટે કરવામાં આવેલ છે. હું તમે જાણીએ છીએ એ રીતે દરેક શહેરોની અંદર ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં એક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. આ અસામાજિક પ્રવૃત્તિના કારણે અનેક બેન દીકરીઓની જિંદગી આવતા દિવસોમાં બરબાદ થતી હોય છે. મારી તમારી સામે અનેક પ્રકારના એવા દાખલાઓ આવેલા છે કે જે સભ્ય સમાજને ઝંઝોળી મૂકે છે અને સભ્ય સમાજને ચિંતિત કરે છે. આ દાંડિયા ક્લાસીસની આડમાં અનેક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે. મિત્રો, આમ પણ હ્યુમન સાયકોલોજી પ્રમાણે કોઈ મેલ અને ફિમેલ 3 મહિના સુધી લવ સોંગ ઉપર ડાન્સ કરે, સ્ટેપ શીખે અને વલ્ગર ગીતો ઉપર અને પિક્ચરના ગીતો ઉપર જે રીતે આ દાંડિયા શીખડાવવામાં આવે છે, ડાન્સ શીખડાવવામાં આવે છે, એના કારણે એક હ્યુમન સાયકોલોજી પ્રમાણે મેલ અને ફિમેલ સાથે હોય એટલે એક પ્રકારની ફિલિંગ એકબીજા ઉપર લાવતી હોય છે. અને ફિલિંગ આવા અમુક ટપોરીઓ, લુખાઓ, ગુંડાઓ અને અલગ પ્રકારની માનસિકતા ધરાવતા અમુક આવારા તત્વો આનો ગેરલાભ ઉઠાવી અને અનેક દીકરીઓને ફોસલાવી અને એની જિંદગી બરબાદ કરતા હોય છે. મારી તમારી સામે આવા ડિસ્કો દાંડિયા ક્લાસીસની અંદર જતા હોય અને કેટલીય દીકરીની જિંદગી બરબાદ થઈ હોય એવા પ્રસંગો હું તમે ન્યૂઝ દ્વારા અથવા તો મીડિયા દ્વારા આપણે સાંભળતા હોઈએ છીએ. આપણી આજુબાજુમાં પણ આવી ઘટનાઓ થતી હોય છે. તો મોરબી પાટીદાર સમાજે પહેલ કરી છે કે પાણી પહેલાં પાળ કેમ ન બાંધીએ. આવી ઘટનાઓ બનતી અટકાવવાની ફરજ આપણા બધાની છે. તો આ અટકાવવાનું કામ આપણે સાથે મળીને કેમ ન કરી શકીએ. તો આજે તમામ વેપારીગણ, તમામ ઉદ્યોગપતિ, તમામ રાજકીય પક્ષો, વડીલો, યુવાનો, માતા બહેનો, વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવીઓ તમામ મોરબીના પાટીદાર સમાજના એક મંચ ઉપર આવી અને આ ડિસ્કો દાંડિયા ક્લાસીસનો વિરોધ કરવાના છે. આમ પણ આ ડિસ્કો દાંડિયા એ આપણી સંસ્કૃતિ નથી. આપણી મૂળભૂત સંસ્કૃતિ માતાજીની આરાધના, પ્રાચીન ગરબાઓ, શેરી ગરબાઓ અને આપણા ગામડાના ગરબાઓ હતા. પરંતુ આ ડિસ્કો દાંડિયા ક્લાસીસોએ આખી આપણી જે પરંપરા હતી એની ઘોર ખોદી નાખી છે. એટલા માટે સનાતન ધર્મ માટે, હિન્દુ ધર્મ માટે પણ આ ડિસ્કો દાંડિયા એ નુકસાન કરતા હોય છે. માટે આપણે બધાએ એક અવાજે આ ડિસ્કો દાંડિયા કલ્ચરનો જ વિરોધ કરવો જોઈએ.